જાફરાબાદના બુમલા જો કે એને બોમ્બે ડક્સ કહેવાય. આ બુમલા લગભગ દેશના ઘણા બધા રાજ્યોમાં જાય છે, વિદેશોમાં પણ જાય છે. આ બુમલાનું ફિશિંગ જાફરાબાદના કોસ્ટ ઉપર વધારે થાય છે અને સુકાવીને પણ લોકો ખાય છે, ફ્રેશ પણ ખાય છે. આના કારણે ગુજરાત સરકારને, કેન્દ્ર સરકારને કરોડો રૂપિયાની આવક થાય છે. અમે સરકારમાં એવી પણ રજૂઆત કરી છે કે આટલું મોટો સૂકી મચ્છીનું, જેમ કે આ બોમ્બે ડક્સનું આટલું મોટું આ હબ હોય, તો શું કામ અહીંયા જેમ ખેડૂતો માટેનું માર્કેટિંગ યાર્ડ હોય એવી રીતે માછીમારોનું પણ માર્કેટિંગ યાર્ડ બને. ઘણી વખતે આ બુમલાના જે ખરીદારો હોય છે એ બહારથી આવતા હોય, નાના મોટા માછીમારો પાસેથી આ બુમલાઓ ખરીદતા હોય, અને મને આપને કહેતા પણ થોડુંક એવું લાગશે, વિચારશો કે એક ગાડીની કિંમત 35 થી 40 લાખ રૂપિયાની હોય છે. એટલે ખૂબ કિંમતી પણ આ છે. પણ આની ખાસ પ્રકૃતિ એવી છે કે બુમલા ક્યાં વધારે થાય? આપણો આ દરિયાઈ કિનારો ડોળો છે. ડોળો હોય એના કારણે બુમલાનું પેદાવાર વધારે થાય, એનું પ્રોડક્શન વધારે થાય, ખૂબ થાય. ચોખ્ખા અને છીછરા પાણીમાં આ બુમલાનું ઓછું પ્રોડક્શન થાય છે. જાફરાબાદ બંદર અમરેલી જિલ્લામાં માત્ર ને માત્ર આ એક બંદર એવું છે જે કરોડો રૂપિયાનું, એટલે કે વાર્ષિક લગભગ ને લગભગ 300 કે 350 કરોડ રૂપિયા જેવુંનું કારોબાર કરતું હોય એવું આ માત્ર એક બંદર છે. અને જાફરાબાદ બંદર એક અનોખું બંદર એટલા માટે કહેવાય કે અહીંયા બોમ્બે ડક જેવી ફિશિંગ, એટલે કે જેને બુમલ્યા કહેવાય છે, અને એ બુમલ્યા જે સૂકવવામાં આવે અને પછી એક્સપોર્ટ થાય, અને અહીંયા બાંગ્લાદેશ સુધી પણ આ બુમલ્યાનું એક્સપોર્ટ કરતા હોય મચ્છીમાર ભાઈઓ. ત્યારે આ ફિશરમેનો માટે અવારનવાર અમે પણ રજૂઆત ઘણી બધી કરી છે કે ક્યારેક ક્યારેક આ કમોસમી વરસાદના કારણે આ લોકોને ખૂબ મોટું નુકસાન પણ થતું હોય છે. એના માટે પણ સરકારશ્રી માટે અમે વિચાર કર્યો છે કે આવતા દિવસોમાં આના માટે કંઈક સહાય મળે એના માટે પણ વાત થઈ છે. પણ આજે જ્યારે આ ડેવલપ આટલું બધું આગળ વધી રહ્યું છે ત્યારે હજુ પણ એવી અમે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે આવતા દિવસોમાં હજુ પણ આ બંદર ખૂબ ફૂલે ફાલે અને સારી એવી ફિશિંગ થાય. એ માટે હું જાફરાબાદ ફિશરમેનને ખૂબ અભિનંદન પાઠવું છું.